સોમવારે બપોરે 1:30 વાગ્યે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી 7 જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવા માટે જઈ રહી છે। હર વર્ષે આ સાધારણ સભા જામકુરણા મુકામે મળતી હોય છે, પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે હેડ ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે। બેંકના 2 એવા મહાપુરુષો કે જેને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો હતો એવા બેંકના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જઈએ છીએ। એમનું અનાવરણ માનનીય અમિતભાઈના વરદ હસ્તે થશે અને ત્યારબાદ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ સહકારી સંમેલન અને 7 જિલ્લા કક્ષાની સાધારણ સભાની કાર્યવાહી અહીંયા થશે અને ખેડૂત સંમેલનના ભાગરૂપે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કીધું કે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે। અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેવાના છે। એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો, ધારાસભ્યો, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી, દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે। બેંકની દર સાધારણ સભાની અંદર હંમેશા હું કાયમી માટે મંડળી અને ખેડૂતો માટે જાહેરાત કરતો હોઉં છું। રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ભારતની ટોચનું સ્થાન ધરાવતી જિલ્લા સહકારી બેંક છે કે જે હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે। એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત ત્યારે હું કરવાનો છું।